બે ભાઈ હતા ને મોટા ભાઈને સહોદર લાગી આરી શું બારી જાય કોઈ એને ખબર નહીં કે મારે ચેટલું છે ને ચેટલું નથી. હવે આ નાના ભાઈને હોદ હવાર વેગળા હોદે મળે હવારી ના મળે ને હવારી મળે હોદે ના મળે એમ કરતાં 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 આ મોટા ભાઈ વિચાર કર્યો કે લાયક આજ તો ગોમ જમાડું હે કે ગોમ જમાડું મોટો ભાઈ કહે હમા હતા એ. હવે આ મોટા ભાઈ ગામને નૂતરું આવી દીધું કે ભાઈ આજ તો આખા ગામમાં નૂતરું ફેરી નાખો, આપણે જમણવાર રાખવો છે. હવે પૂછી જમણવાર રાખ્યો. હવે અહીંયા હાગા ભાઈને કે અહીંયાને ઘરેથી એક નૂતરું ના હાલ્યું કે તમે આ ગામ જમે છે તમે ભાઈ ઘણા આવજો. એને ઘરેથી કીધું કે આ મોટે ભાઈ કે આખા ગામને નૂતરું હાલ્યું ને આપણા નૂતરું નથી હાલ્યું. અમારું બધું શું એણે કીધું કે ભાઈ એ તો મોટો ભાઈ છે કદી ભૂલી ગયો છે નહીં હાલ્યું આપણે ભેળા ભેળા દઈને જમી આવશે પણ આમાં શું ફેર પડશે. બાપડી કે હાર થાય એમ કરે. જો કે મને એક આદમીનો ઝીરો નીકળે એમાં હું જઈને જમી આવ્યું અને ભાઈનો ઝીરો નીકળે એમાં તો જઈને જમી આવજે બીજી કે હાર થાય. હવે આ બે આદમીનો ઝીરો નીકળ્યો અને આ ભાઈ ભેળો નીકળ્યો. ભાઈ બેઠા જ ત્યાં ખુરશીમાં છે મોટો ભાઈ કે ભાઈ કે ક્યાં જાય છે અહીં આવતો રહે કે આપણે ભેળા ભેળા જમશે. ભાઈ હેઠા બેઠા થોડીક વાર થઈને બૈરાનો ઝેરો નીકળ્યો છે પેલી કે લાઈનો ભેળી ભેળી જમી આવું પડ્યું. હવે આ ભાઈ ભેળી ભેળી જાય છે ત્યાં ભાળી ગયા બા કે ક્યાં દો તમે અહીં આવતો રહો કે દઈ દો કે આપણે ભેળા ભેળા જમશે. એ આવી દઈ. હવે આ બે બેઠા છે અહીંયાનો ભાઈ ખુરશીમાંથી બેઠા છે. આ બે બેઠા છે એને મોટે ભાઈ કીધું કે એમ કરો કે ઘડીક વાહન ધોરાવા દો કે એ આપણે બે ઉઠ્યા વાહન ધોરાવા દેતા ને. હવે વાહન ધોવા મળ્યા તો હોય તો ખાઈ પીને આખું ગામે ખાઈ રહ્યું ને આખું કટબે ખાઈ રહ્યું ને એની હોદવીને ખાઈ રહી ને બધો દાડો આસમાન બધું થઈ રહ્યું હવ ને ઠકાણા હવ થઈ જાય. પેલા આપણા વાહન બીજા ધોઈ અને ઘરે આવીને હોઈ ગયા પૂછ્યો. હવે અમારે કીધું એને ઘરેથી કે આપણે બે ભૂસ્યા તો હશે કોઈ વાંધો ન થયું એને હાટે હાટવાનું ના હોય તો હોય હે હોય કે. હવે આ બે ઊંઝા નથી કીધું કે હોળી માથે ઊંઘ તો આવે. આ બે હોઈ ગયા તારે આ મોટા ભાઈનો સમય હતો ને એ આવ્યો કે ભાઈ કેમ જોશે તું પેલો કેમ કે તું કેમ હોય ઘરે આવીને હું જોશે કે કેમ કે તારે બે થાળીઓ ધોયા વગર રહી ગઈ છે અને તને હવારી ચોરી કર તારો ભાઈ આવી છે કે એ લઈ ગયો છે. પછી બે થાળીઓ તું ધોઈને મેલી આપી ને તારા માથે હવારી ચોરી કરાવ પણ કે તમે છો કોણ કે હું તારા ભાઈને ભવિષ્ય છું. હે કે તારા ભાઈને હું ભવિષ્ય છું અને તાર કે મારા ભવિષ્ય ક્યાં છે કે તારા ભવિષ્ય આબુમાં છે. આબુના પાડમાં છે બોયડીને ઝાડે કે ઊંઝ્યા છે. એક બોયડીનું ઝાડ છે અહીંયા તારા ભવિષ્ય ઊંઝ્યા છે. વળી વિચાર કરો હશે કે હેડો સવારમાં દાડો બીજો ઉજ્યો દાંતન પાણી કરીને અને કરીને કીધું કે ભળો છે કે શું તું હવે તારી રીતિ જીવજી જે તને મળે એ ખાધી પીધી મજૂરી કરીને તારી રીતિ તું જીવજી હું હવે ભવિષ્યને જગાડવાનો પહોંચી હેડ્યા. હેડ કરતા થોડી ઘણી દાડે આબુ માથે પહોંચ્યા. હવે આબુ માથે પહોંચ્યા ગોતવા માંડ્યા ક્યાંય બોરડીનું ઝાડ કોઈ થકાયા ને કે ભાઈ ક્યાંય બોરડીનું ઝાડ ના ભાઈ ક્યાંય ભાડ. હવે આબુ ક્યાં નાનો પડ્યો છે. ફરતા દાડા વીંચી ગયા.
નેહાકો નાસીને બેહેન વળી ઊભા થઈને કોઈ ધકે અને પૂછે કે ભાઈ ક્યાંય બોરડીનું ઝાડ ભાળવાય કે ના ભાઈ ક્યાંય ભાલ્યું નથી. એમ કરતાં 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 મને હિયાટી જાય પર આટલા રાવડ્યો તો રખડતા 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 એક જણો મળ્યો કે ભાઈ કે ક્યાંય બોરડીનું ઝાડ ખરું કે હો ભયા ફલાણા ઠકાણે એક બોરડીનું ઝાડ છે પણ એ ખૂબ મોજો છે કે હે એ કોક ક્યાં મોજો છે કર્યા ડંકા અહીંયા વ્યાતા હવે પાલ મળે છે. થોડા 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 ગોતતા 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 પોતું પહોંચ્યા તા તો પોતું ભવિષ્ય અહીંયા હું જેલું જઈને વિચાર કરી કોણ કે મો કેમ આવ્યો તમને જગાડવા આવ્યો છું કે મારે અત્યારે ઉઠવાની વેલા જ નથી. હે અત્યારે મારે ઉઠવાની વેલા જ નથી, મને હજી વાર છે. ભવિષ્ય વિચાર કર્યો કે બાપરો આટલો હેડીને આવ્યો છે ઠીક આટલે ખૂબ આશા આવ્યો છે એટલે ને એક મોચી હાલ કે લે આ મોચી લઈને લા અને મોચી વાપર દઈને ખાધી પણ મને હજી વાર છે ઘણી એમ પછી મોચી લઈને મૂળ વગરનું મોચી કોઈ મૂળ એનું કરી જ ના એવું પોચી લઈને હેડ 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 કરતાં રાત પડે અહીંયા વાહોરે દાડો ઉગે હેડે રાત પડે અહીંયા વાહોરે એમ કરતાં 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 એક રજવાડું આવ્યું. હવે આ રજવાડામાં કે લાયકાત તો શું કરો વલ્યા રજવાડામાં જ્યાં અવકાર આલ્યો બિહાર્યા એ હોદે વાળું પાણી સારી રીતે કરાયું પથારી આલી. હવે આ રાજાને એક જ જીચરી એક કોરી. હવે આ કોરી એક મોચી છોટલામાં રાખે માથાના બઈ એ સવારમાં નાતા ધોતા આરીસ્યો હતો આરીસ્યાના માથે ઉડાવતા આરીસ્યાના ખોનામાં મોચી મેલ્યું તે પોચી ભૂલી ગયો. મારું મોચી ખોયું મારું મોચી ખોયું મારું મોચી ખોયું એમ કરતાં 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 વાતજી છે કસારી ગઈ. આ રજવાડામાં રજવાડામાં વાત ફોડાણી રાજાએ પૂછ્યું ભાઈ મોચી જાય ક્યાં? આપણા રજવાડામાંથી મોચી ક્યાં જાય? ખાલી કરો બધાને ચેક કરો. હવે ચેક કરતાં 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 પેલા ભાઈ આવીને વાહો રહ્યા હતા અહીંયા પાસે મોચી નથી તાર તો પોતાને માર્યા ને પૂછ્યા ને જેલમાં પૂર્યા પડ્યા. હે કે જેલમાં પૂરી જાઓ સાલાને એ પોતાની જેલમાં પૂર્યા પડ્યા. હવે એને વિચાર કર્યો ભલે ભગવાન ભલે જીનાનાથ હવે ત્યાં જાતો હતો ને ત્યાં મોચી આ ત્યાં મોચી રહ્યો જેલ ત્યાં રહીને આ શું ભગવાને કેવું બનાવ્યું છે. હવે જેલમાં બેઠા બેઠા વિચાર કરે મને શું કરે મોણા હલવાઈ ગયેલો કરે છે. અને જેટલી ઘડા હવે એમ કરતાં 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 બાપડે જેની જેટલી ભોગવી હોય ને કેમ કે આ તો મૂંઘા મૂળનું મોચી. હવે એમ કરતાં 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 ભવિષ્યને સમય શો ને ભવિષ્ય જાગ્યું ને ભવિષ્ય કીધું કે હો આ ભાઈ તો કે જેલમાં પડ્યો છે. ભવિષ્ય કહે છે કે આ ભાઈ તો જેલમાં પડ્યો છે પણ કે હારા વાના થાય છે. હવે આ ભવિષ્ય જાજ્યું અને વળતું શું હવે આ ભાઈ નાઈ ધોઈને હવારી આરીસ્યાને દઈને માથું વળાબા મળીને નજર પડી મારું મોચી કોઈ પડ્યું છે. આ મોચી ક્યાંનું કે હે આ મોચીને ના મોચીને કોઈ લગવાડો જ થતો નથી. એ હોત પકાડ્યા દરબાર કે બાપુ મોચી મારું આરીસ્યામાં થયું જડ્યું છે આ મોચી ક્યાંનું? મોચી કસારી પોકાડ્યું. રાજાએ જોયું કે બાપા આ મોચી તો પેલા આપી મારી બેનમાં પૂરી એનું છે.
આ મોતી હારું કરતો એને મારીને કેટલી સજાય નહીં ભોગવી જો આ બદલો આલ્યો એને હાદો એને લાવો બારી લાવો કે બારી લાવો એ ભાઈને લાયા બારી નવારી ધોવાની નવા લુગડા પહેરાઈ કસારી હાજર કર્યા કે હાથ ધોઈને નમસ્કાર કર્યા ભાઈ કે તારી ભૂલ નથી ભૂલ અમારી બેસ બેસ આ મોચી તારું છે અમારું મોચી મેરું છે હવે આ મોચી આજુ પૂજન ખવારી પીવારી તે દાડે રાત વાત દાવા આલી ને સવારમાં દાડો ઉજ્યો રાધે કસારી ભરણી કહું બાપી દાડ લઈને રાધે વાત કરી કે એ ભાઈ હોભળો એક મારે વાત તમને કરવાની છે આખા ગામને કે બોલો બાપુ કે મારે ભાઈ એક જ છે કોઈ મારે મૃત્યુ ક્યાં ગોતવા જવાનો આર્યો જો આ મૂળ છે આર્યન મોચી કોઈ મૂળ વગરનું છે કોઈ નેઠ આવે એવી નથી આ ભાઈ સાથે જ મારા ભાઈના લગ્ન કરો ને પર જો આ ભવિષ્યદાજી એ ભવિષ્ય જાય એટલે મારે બધું શું હવળું બધું હોય ને તો પરણાયા વધાયા ને મોજ કરે રાજાને પણ એટલું બધું શેમાળાથી વાળી લાવીને ખવારે ને આલે ને મેલે ને ડંકા કરવા માંડ્યા પહોંચી હવે એમ કરતાં કરતાં આ ભાઈના ભવિષ્ય સુઈ ગયો મોટા ભાઈના હવે આ મોટા ભાઈના ભવિષ્ય સુઈ ગયા ત્યાર તો મને વખો પડવા માંડ્યો લુગડો હાગું નહીં હવે અહીંયાના ઘરથી પહોંચી દોડી રહેતા હતા જેઠાણી પાસે અહીંયાને વખો પડવા માંડ્યો કેમ કે અહીંયાને વખો તો અહીંયાને વખો હા એને વિચાર કર્યો કે આપણું કોઈ અત્યારે ધણી નથી કરશે શું ઘણી વિચાર કર્યો કે એક હમણાં દરબાર અભડાય છે જબરદસ્ત ચાલો ખૂબ હાલે છે ને ખૂબ મેલે છે ને કોઈ કે ઠાલું મેલતો નથી અને આપણે કંઈ હેડો ને ત્યાં પણ એને ઓળવે રાતના ત્રણે હેડીએ પર હળવા 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 થોડી ઘડી દાડી દરબારમાં વળ્યા તાર કે આપણે દરબારમાં જવું નથી ક્યાંક રહોડાનું પાક્ષીમાં ઓળવું લ્યારો તો આપણે અનાજે મળે ને ખાવાય મળે ને બધું મળે જે મોણા લાસા રવાઈ જાય સુબારો મોટી પેઢીએ ના ના સડે જાય આ તો ક્યાંક વળવો લીધો હશે રૂપાળો હવે જોડે ખોઈને પીને મજા કરે આ મોટા નાના ભાઈને ખબર નહીં કે આયા છે એમ હવે એમ કરતાં એક દાડોનો સમય હતો ને આ ભાઈએ વિચાર કર્યો લાગે બધે ઓટો મારો આજ તો હવે પછી ઓટો મારવા નીકળ્યા તાર તો આ ભાઈને પહોંચીને ભાલ્યો એને ઘરેથી ભાલ્યા મારા ભાઈને આટલી જહુ દલાલી હતી હા અને આશું આટલું બધું હતું અને આજમાં આટલે અહીંયા આવ્યા એમનું કારણ શું ભાઈ વિચાર કર્યો કે આપણે વાત કોઈ કહેવું નથી હા ભાઈ જોઈને હેડ્યા પરા આયા કસારીમાં બેઠા ફોજ પડવાશી કસારી વેરાવા માંડી માણા હવ ને ઘરે જવા માંડ્યું એક ભાઈને કીધું કે ભાઈ વભાટ ક્યાં એક થઈને મોણા આપણે આવેલ ના કે ઓ બાપુ આવેલ નથી જે ત્રણ છે આમાં એક નાનું છે ને એને તું કહ્યા કે સવારે દરબારનો વહો કરવા આવ્યો હતો દરબારને ઓર્ડર કર્યો કે તું વહો કરવા આવ્યો હવે આ ભાઈને જઈને કીધું કે ભાઈ ક્યાં દરબારનો ઓર્ડર છે આ રાજગાઢીનો તો સવારે વહો કરવા આવજે દરબારનો તાર તો ભાઈને અરે રે ભગવાન ભલે ગીના ના મને ભગવાને આ ક્યાં આવું ઓય લાવી હા થાય તો ખરું ને પણ હવે ઓર્ડર એટલી શું કરે હા આછી રાતભાઈને ઊંઘ ના આવી ભગવાન એ મારા નાથ બચાવજે મને બસાવજે સવારમાં દાડો ઉજો દાંતણ પોણી કરીને સા પોણી કરીને આ ભાઈ હેડો ભાઈ તમને વહો કરવા હાડ્યા દરબારને હવે આ દરબારને બૈડામાં લાખવું હતું ત્યાં મને ઓળખાય કે નથી ઓળખતી હવે ભાઈ ઝલાતી 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 વહો કરવા પડી હાથ આવી ના આવી દે તાર પેલું લાખવું ભાલે તારે એમ શું હા હા
મારા ધણીને આવું લાખવું તો હતું હા પણ હવે મારે કેને કહેવાય હાથ પોસા પડ્યા ને દરબારોમાં તાચ્યા કે ઓભળે છે કે તું મને ઓળખે છે હા કે ઓળખું તો શું પણ કે શ્રી મનસી શીત કહેવાય કહેવાય શીને તો મને ઓળખે છે કે તમારે મારે લાખવા જ નહીં ઓળખણી મને હે? લાખવું હતું હું વહો કરતી લાખવું હું ભારતીય જાતને લાખવું ભાલ્યું છે હજી હોય તાર કે હું એ જ છું હા એ જ હે કે હું એ જ છું હા હવે હું રાજાની કોઈ પહેણ્યો છું જય ગુરુ મહારાજ આ રજવાડું આવ્યું મને બધું આખું અને તને મેં ભાળી હતી હા હવે ભાઈને ઓર્ડર કરો કે હવે આવતા રહે એ મોણા એમ મેળ્યો આયા હતા એના ભાઈને એની ભોજન ઓ અહીંયા થરે લાવી ઓ પછી ભાઈની રાશા ખાઈ પીને મજા કરે અમારા રાધા બંને પણ એવું બેઠા રજવાડું સજવું હજી રોટલા ખાઈને દગજમાં બેઠા. ડંકા જીધા કોઈને ભૂસ્યું ના દાવાનું કોઈ હોવ, હોવ. છાલો ના દાવાનું કેમ કે ભવિષ્ય જાજે એટલે પછી બાચી રાખે ના પછી આ તો ભયા વેળાની સોયડી છે એક દાડો સોયલો હમણાં જાય હા એક દાડો હમણાં જાય ભયા